નમસ્કાર, હું છું હર્ષલ માકડ અને આઈ પોઝિટિવ ફોર એવરના વિડીયોમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આ વિડીયો આપને ખબર હોય છે કે અનકટ અને અનએડિટેડ હોય છે. આ વિડીયો સીધો અહીંયા સુધી પહોંચવા માટેની જર્ની છે. આઈ પોઝિટિવ આસ્પિરન્ટ્સ એટલે જ્યારે અમારી સિગ્નેચર ઇવેન્ટ શરૂ થઈ 12 ઓક્ટોબર 2025થી, તો ત્યારથી લઈને અમે હર રવિવાર આ વિડીયો મૂકીએ છીએ. આ ચેનલ પર હોય છે. આ સામાન્ય જે કોઈ પણ વિડીયો એની જેવો જ વિડીયો હોય છે, તમે કોઈ પણ શેર કરી શકો છો. પણ ખાસ ધ્યાન રાખજો કે આ વિડીયો કોઈને ન મળતો હોય પર્સનલી, તો આઈ પોઝિટિવ કોમ્યુનિટી વોટ્સએપની પણ છે. આનું પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, આની લિંક તમે એમાં પણ જોઈન કરી શકો છો. તમને જો લાગતું હોય કે આ આઈ પોઝિટિવના વિડીયો તમને નથી પહોંચતા, તો તમે અમારા કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો અમારી ટીમ છે તમારા સુધી આ વિડીયો પહોંચાડી દેશે. આ વિષય આજનો છે 26 જાન્યુઆરી. આપણે બધી જ ખબર છે 26 જાન્યુઆરી શું છે, શેના માટે ઉજવવામાં આવે છે, બધું જ નોલેજ છે. આપણને ગણતંત્ર દિવસ છે, ખ્યાલ છે આપણને. પણ આ વાતનું નોલેજને આપણે એટલું જ સિરિયસલી લઈએ છીએ જેટલું સિગરેટ પીનારાઓ સિગરેટના બોક્સની ચેતવણી સિરિયસલી લે છે. ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947, પણ 26 જાન્યુઆરી 1950થી ભારત જવાબદાર થયું. આ આઝાદી અને જવાબદારી બહુ અલગ અને સિક્કાની બે બાજુ જેવા પ્રશ્નો છે. આઝાદી મેળવવી જેટલી અઘરી હતી, જવાબદારી નિભાવવી પણ એટલી જ અઘરી છે. આ 26 જાન્યુઆરી જે 2026માં આપણે બેઠા છીએ, ત્યારે ભારતની બંધારણ પેલો શબ્દ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આ એક લાઈન નથી, આ એક કમિટમેન્ટ છે. આપણે આપણા પરિવારને કઈ રીતે સાચવવું જોઈએ, કઈ રીતે લખવું જોઈએ, આ બધી જ વસ્તુ. હમણાં જ શિક્ષાપત્રીને 200 વર્ષ હમણાં થાય છે, એનો સરસ પ્રસંગ ચાલે છે. તો શિક્ષાપત્રી શું છે, ભગવદ્ ગીતા શું છે, કુરાન શું છે, બાઇબલ શું છે, એ કોઈ પણ ધર્મ સમજાવવાની રીત દર્શાવતું પુસ્તક છે. કોઈ પણ બેંક હોય, આરબીઆઈ રૂલ્સ હોય, ભારતીય કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, તો એના માટેનું પણ રૂલ બુક હોય, એક રૂલ બુક જેની અંદર લખેલા હોય. તો દેશ જે ચાલે છે એના માટેની એક બુક છે, એ છે ભારતીય સંવિધાન. પણ અનફોર્ચ્યુનેટલી જે પુસ્તક આપણે સૌથી પહેલાં વાંચવું જોઈએ, એ આપણે પુસ્તક જરૂર પડે ત્યારે જ વાંચીએ છીએ. જેમ કે ભગવદ્ ગીતા માટે એમ કહેવાય છે કે મર્યા પછી લોકો એ અધ્યાય એકચ્યુઅલી જીવતા જીવત ભગવદ્ ગીતા વાંચી લીધી હોય તો એનું મરણ પણ સફળ થઈ જાય અને એનું જીવન પણ સફળ થઈ જાય. તો ખાસ આજનો જે વિડીયો છે એ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની આપણી પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ કમિટમેન્ટ કઈ રીતે થાય એના માટે નાખવાનો વિડીયો છે. બે વાત મુદ્દાની કહેવાની છે કે આ વિડીયો જે છે એ આપ જે વ્યક્તિ ભારતીય બંધારણને સમજી શકતો હોય, અથવા એને સમજવા માંગતો હોય, અથવા એનું મહત્વ સમજવા માંગતો હોય, એના માટેનો છે. જો આ વિડીયોમાં આપણને એવું લાગતું હોય કે ના, આમાં તો કંઈક મજા આવશે કે હર્ષ આવશે કે એવું, આ વિડીયોમાં કંઈ થવાનું નથી. તો તમે અત્યારથી સ્કીપ કરી દેજો, કારણ કે આ વિડીયો કોઈ વ્યૂઝ માટે કે કોઈ મોનિટાઇઝેશન માટે નથી. આ માત્ર ને માત્ર આઈ પોઝિટિવિટી આપણે ફેલાવવા માટે કરીએ છીએ. ભારતીય બંધારણ એક એવું પુસ્તક છે જે પુસ્તકને ભારતીય એજ્યુકેશન સિસ્ટમમાં લેવામાં તો આવ્યું છે, પણ 1 થી 10 ધોરણથી બહુ ઓછું અને બહુ ઉપર છેડું લેવામાં આવ્યું છે. તમારે જીપીએસસી યુપીએસસી કરવું હોય તો ડિટેલમાં તમારે ભણવું પડે, અથવા પીએસઆઈમાં કે કોન્સ્ટેબલમાં જવું હોય તો પણ ભણવું પડે. પણ હું એવું માનું છું કે જે પાસે ભારતનું આધાર કાર્ડ છે, જે વ્યક્તિ પાસે ભારતનું ઇલેક્શન આઈડી કાર્ડ છે, અથવા જે વ્યક્તિ ભારતમાં રહેતો હોય, એ બધાએ એટલીસ્ટ એકવાર ભારતનું બંધારણ સમજવું જોઈએ, વાંચવું જોઈએ, અથવા કોઈ એને શીખડાવવું જોઈએ. કારણ કે જે પુસ્તકથી અત્યારે આપણે જે કંઈ બિહેવિયર કરીએ છીએ ને, એ ઘણા લોકોને ખબર નથી કે હવે આમ છે તેમ છે, કારણ કે એને બંધારણ વાંચ્યું જ નથી. બંધારણના 4 મુખ્ય સ્ટેપ છે. નંબર 1, જસ્ટિસ. એક ફિલ્મનો ડાયલોગ છે કે ભાઈ, ન્યાય સિર્ફ કોર્ટ में नहीं, सोच में भी होनी चाहिए. सोच એટલે થોટ પ્રોસેસ. તો ન્યાય એટલે શું, એ બંધારણમાં લખ્યું છે આપણા, કે કઈ રીતે ન્યાય મળે, શું કામ મળવો જોઈએ. આ બધી આપણને ખબર હશે ને, તો નાના નાના પ્રોબ્લેમ્સમાં આપણને ખ્યાલ આવે કોનો પક્ષ લેવો, સત્ય શું છે, ક્યાં દલીલ કરવી, ક્યાં સમાધાન કરવું. તો ન્યાય જે છે ને, બંધારણમાં બહુ ડિટેલમાં સમજવામાં આવ્યો છે, ન્યાયની પ્રોસેસ. અને ન્યાયને ભારતે ઇવન સરકારથી પણ ઉપર ન્યાયતંત્ર ગણાવ્યું છે, અને એક અલગ એનું તંત્ર ગોઠવ્યું છે. તો ભારતને સમજવા માટે ભારતની પુસ્તક વાંચવી છે. ઘણા મેં યુથ મેં જોયા છે કે બહુ અભિપ્રાયો આપતા હોય છે. ઘણા લોકો પાસે ગાંધીજી વિશે અભિપ્રાયો છે, પણ ગાંધીજીની આત્મકથા વાંચી નથી. એવી જ રીતે ઘણા વ્યક્તિઓ પાસે મોદી સાહેબ માટે અભિપ્રાયો છે, પણ મોદી સાહેબને વાંચ્યા નથી, મોદી સાહેબ વિશે વાંચ્યું નથી, ખાલી યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપમાં આવે એટલે માની લેવામાં આવે છે. ઘણા લોકો નહેરુ સાહેબ માટે, જવાહરલાલ નહેરુ માટે ગજબ માન્યતાઓ છે, ખાલી વોટ્સએપમાં લખેલી આવે એટલે માની લેવામાં આવે. જો તમે પુસ્તક નહીં વાંચો, એનું પ્રૂફ નહીં વાંચો, આપણે ઘણી વાર કહીએ છીએ કે ક્યાં લખ્યું, બોલ તું કેવી રીતે મને લખેલું વંચાવ. તો હું તમને લખેલું વંચાવવા માંગુ છું કે ભારતનું બંધારણ જે લખેલું છે, ઘણા વર્ષો પહેલા લખેલું છે,
અને સચોટ લખેલું છે. વિશ્વનું સૌથી લાંબુ બંધારણ લખેલું જે હોય તો ભારતનું છે. તો પ્લીઝ 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 એ ડિટેલમાં વાંચો અને સમજવાની કોશિશ કરો. આ બંધારણમાં જસ્ટિસ કોને કહેવાય? બીજો શબ્દ બહુ સરસ છે એમાં, લિબર્ટી, આઝાદી. શું બોલવું, શું ધર્મ પાળવો, ક્યાં રહેવું, શું ખાવું, આ બધાની આઝાદી આપણને ભારતીય બંધારણે એઝ એ ભારતના સિટીઝન આપણને આપી છે. આપણે શું ખાવું, શું બોલવું, એ કોઈને પૂછવાની જરૂર નથી. નો ડાઉટ આ આઝાદીનો લોકો મિસયુઝ પણ કરે છે, પણ એ મિસયુઝ ન કરવો એ પણ આપણી મૂળભૂત ફરજોમાં આપેલું છે. તકલીફ શું થઈ છે? જ્યારે મૂળભૂત ફરજો દરેક પુસ્તકોમાં લખેલી આવતી, હવે એના માર્ક્સ નહોતા આવતા, એટલે ન સ્કૂલવાળાએ સિરિયસ લીધું ન વિદ્યાર્થીઓએ. એટલે એને કદાચ પહેલાં પુઠ્ઠા સ્ટેપલ મારી દીધું હશે, એટલે સીધું પહેલા પાઠથી બુક શરૂ થાય, કારણ કે માર્ક ત્યાં છે. પણ જે વિદ્યાર્થીઓ માર્ક્સના મોહતાજ થઈ જાય છે, એ કદાચ એવું બને કે હોશિયાર વિદ્યાર્થીએ કદાચ સારો નાગરિક ન બની શકે. એવું બનેલું છે. 12મા ધોરણમાં સેન્ટર બોર્ડમાં નંબર વ્યક્તિ હોય, એ વ્યક્તિ અત્યારે જેલમાં પણ છે. એવા ઉદાહરણો છે, હું નામ લેવા નથી માંગતો. પણ સારા નાગરિક બનવું એ આપણી જવાબદારી છે, અને એ જવાબદારી નિભાવવા માટે ભારતનું સંવિધાન, અને આજના દિવસે હું યાદ કરવા માંગુ છું 26 જાન્યુઆરી 2026, કે એટલીસ્ટ તમારા બાળકોને, તમારા વિદ્યાર્થીઓને, તમારા પરિવારજનોને કદાચ ધર્મનું પુસ્તક મોડું વાંચશે તો પણ ચાલશે. હું થોડું કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ આપું છું, કદાચ ધર્મનું પુસ્તક થોડું લેટ વાંચશે તો ચાલશે, પણ બંધારણનું પુસ્તક એને નાનપણથી જ સમજાવવા માંડું. બ્રિટિશ કાઉન્સિલની અંદર હું 2016-17માં ત્યાં એને એક સ્કૂલમાં લેક્ચર લેવા ગયા, ત્યાં મને ખબર પડી કે 5 વર્ષના 7 વર્ષના બાળકો ત્યાં ટ્રાફિક રૂલ્સ શીખે છે. ત્યાં કન્ટ્રીનો હિસ્ટ્રી અને એનું કોન્સ્ટિટ્યુશનને મેચ કરીને એને ફ્યુચરમાં કેમ બિહેવ કરવું એ શીખડાવે છે. એના બિહેવિયરલ સાયન્સની અંદર બંધારણ નાખી દીધું છે. તો આપણે કેમ ના કરી શકીએ? કદાચ આપણે એજ્યુકેશન સિસ્ટમમાં ન હોય તો આપણે એઝ એ સ્કૂલ હેડ કેમ ન કરી શકીએ? એઝ એ પ્રિન્સિપલ અથવા એક ટ્રસ્ટી તરીકે નવું કેમ ન એડ કરી શકાય? અચ્છા, આપણે પેરેન્ટ તરીકે કેમ આપણો બાળક સારો નાગરિક બનશે તો એ ફાસ્ટ ગાડી નહીં ચલાવે, એ ગાડીમાં ચાલતા વ્યક્તિનું ધ્યાન રાખશે, એ ક્યુમાં ઊભા રહેના વ્યક્તિનું ધ્યાન આપશે, સિનિયર સિટીઝનને માન આપશે. ભારતમાં નિયમનું પાલન કરનાર વ્યક્તિ ઓલવેઝ સક્સેસફુલ થાય છે. ઘણા નેગેટિવિટી આમાં ફેલાવશે, ના ભારતમાં બધું લોલમ લોલમ ચાલે છે, ભારતમાં તો જુગાડ ચાલે. આ જુગાડ ચાલે છે એનું એકમાત્ર કારણ એ છે કે આપણા સંવિધાનમાં અમુક જગ્યાએ બહુ કડકાઈ વાપરી નથી. જો સંવિધાનને કડકાઈ વાપરી હોય તો બધા જુગાડ બંધ થઈ જાય. એ કઈ રીતે બધું ચાલે છે, આ દેશ કઈ બુક ઉપર ચાલે છે, એના માટે આપણે ભારત બંધારણ વાંચવું જોઈએ. તો પેલું જસ્ટિસ, બીજું લિબર્ટી, ત્રીજું ઇક્વાલિટી. બહુ જરૂરી છે. આ ભાષાનો એ વ્યક્તિ તો આ ભાષામાં નહીં બોલવાનું, આ જ્ઞાતિનું હોય તો અમારી ભેગું જમવા નહીં બેસવાનું, આ જ્ઞાતિના વ્યક્તિ તો આવું જ બિહેવ કરે, અમારે આ જ્ઞાતિના લોકો માટેનું જ આ ફ્લેટ છે, બાકીના જ્ઞાતિઓને આ ફ્લેટ નહીં આપીએ. આ બધું કઈ રીતે તમે ઘરની ધોરાજી ચલાવો છો? હું કડકાઈથી કહું છું, આ બંધારણની વિરુદ્ધમાં છે. અને કોઈ વ્યક્તિ જો આમાં પડ્યો ને કેટલાની સારી દુકાન બંધ થઈ જશે. આ તો ભારતના નાગરિકો બહુ બિઝી છે, અને પેલું વેનેસડેમાં કહે છે કે ભાઈ મિડલ ક્લાસ બધા घर चलाने में इतना बिजी हो गया कि याद नहीं है. और एक દિવસ જે વ્યક્તિએ ભારતમાં કેમ બંધારણથી વંચિત રાખવામાં આવે છે? કારણ કે ખબર છે જો નાગરિક બંધારણ વાંચી લીધું તો એક વ્યક્તિ જો કાયદો જાણવા મળશે તો કાયદાનો ફાયદો સૌથી મોટો નાગરિકને થશે. તો પ્લીઝ 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 ઇક્વાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા બાળકને એના મિત્રની જ્ઞાતિ પૂછવાની બદલે તમારા બાળકને પૂછો કે એના મિત્રમાં એવો કયો ગુણ છે જે લેવા જેવો છે. સ્પોર્ટ્સમેન સ્પિરિટ તમે જુઓ, ક્રિકેટમાં કયો વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે પ્રમાણે એને ઓપોર્ચ્યુનિટી નથી મળતી. ઓહો, તું તો ફલાણી જ્ઞાતિનો છો, સરસ કહેવાય, તું પેલી બોલિંગ કરશે. ના, એટલે જ દેશ રિપ્રેઝેન્ટ કરે છે, ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરે છે. કોહલી પરિવારની ટીમ નથી, ધોની પરિવારની ટીમ નથી, સમગ્ર સિરાજ સમાજની ટીમ નથી, ઇન્ડિયાની ટીમ છે. ઇન્ડિયાનો કોઈ ચેસ પ્લેયર છે, એ કઈ જ્ઞાતિનો છે મને ખબર, પણ ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરતા હોય ત્યારે ઇક્વાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રુતિ મંદાના કઈ જ્ઞાતિની છે? વી ડોન્ટ નો. બધા ફેન છે આપણે લોકો, સમજાય છે? તો વર્ગીસ છે, સરસ, અત્યારે એનું ટ્રેન્ડિંગ ચાલે છે. તો એ કઈ જ્ઞાતિની છે? આઈ ડોન્ટ નો. લઘુમતીમાંથી છે, બહુમતીમાંથી છે, આઈ ડોન્ટ નો. પણ ઇન્ડિયા રિપ્રેઝેન્ટ માટે વાત કરતા હોઉં ત્યારે ઓલવેઝ ઇક્વાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટિસ, લિબર્ટી. લિબર્ટીમાં તો 19મી આર્ટિકલ છે, એમાં બહુ ડિટેલમાં લખ્યું છે કે આપણે ક્યાં રહી શકીએ, શું ખાઈ શકીએ, કઈ જગ્યાએ બિઝનેસ કરી શકીએ, શું બોલી શકીએ, કઈ ધર્મનું પાલન કરી શકીએ, કઈ ધર્મનો પ્રચાર કરી શકીએ. આ બધી જ વસ્તુની આઝાદી આપણને ભારતીય બંધારણમાં આપી છે. બંધારણ ન વાંચવું, બંધારણને અવોઇડ કરવું,
એ પણ આપણા ઉપરથી ચાલ્યું આવે છે. પણ હું વિનંતી કરું છું, એટલીસ્ટ આઈ પોઝિટિવ જે લોકો માને છે, જે મારા લેક્ચર જેણે અટેન્ડ કર્યા છે, કે એટલીસ્ટ તમે જે આ કમ્પ્લેનમાંથી કોમ્પ્લિમેન્ટમાં આવવું હોય ને તો તમારે બંધારણમાં આવવું પડશે. તમારે પોઝિટિવ થવું હોય તો કોઈ બંધારણ વાંચો, તમને બહુ મજા આવશે. તમે એક સંવિધાન નામની સિરિયલ રેકમેન્ડ કરું છું, યુટ્યુબમાં છે, 11 એપિસોડની છે, ફ્રી છે, 58 મિનિટ 59 મિનિટના એક એપિસોડ છે, પિંદગલ સાહેબે બનાવી છે. આઈ સિન્સિયરલી રેકમેન્ડ. ચલો રેકમેન્ડ આઈ એમ્ફેસાઇઝ કરું છું કે જો એક હોમવર્ક તરીકે આપું છું, સંવિધાન નામની સિરિયલ જોજો, બધા એપિસોડ જોજો ને ડાયરીને પેન લઈને જોજો. એટલું બધું જાણવા મળશે. તકલીફ શું છે ખબર છે? આપણને હવે નવું શીખવાની હોશ જ નથી. એટલે આપણે દિન પ્રતિદિન વૃદ્ધ થતા જઈએ છીએ, આપણા વિચારો વૃદ્ધ થતા જાય છે. યાદ રાખજો, જય વસોડા સાહેબ બહુ સરસ વાત કરે છે. એ ગાડીનો આગલો કાચ વિન્ડશીલ્ડ મોટો હોય, રેવ્યુ નાનો હોય, તો આગળનું કાચ વિચારીએ કે ભવિષ્યમાં શું છે. તેના માટે આજે આપણે શું લર્ન કરી શકીએ, શું નવી વસ્તુ કરી શકીએ. આપણે સરસ ચાલવા માટે બૂટ તો લઈએ છીએ નવા, એમાં ખર્ચો કરી નાખીએ છીએ. બૂટ મને ટ્રેક સૂટનો ખર્ચો કરી નાખીએ છીએ. પણ ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ એ શીખવા માટે આપણે હજી સુધી ખર્ચો નથી કર્યો. અને આ તો ફ્રી છે. સંવિધાન વાંચવું એ ભારત સરકારે ફ્રીમાં આપ્યું છે. PDF ફ્રી તમને મળી જશે ઓફિશિયલ સાઇટ ઉપરથી. તમે કયો એ ભાષામાં મળી જશે. એટલું બધું સરસ છે. તો હું ખાસ વિનંતી કરું છું, આપણા બાળકોને પણ બંધારણ વાંચો. તો જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી, ચોથું ફેટર્નિટી. ફેટર્નિટી એટલે વી ઓલ આર ધ ફેમિલી. આપણું જે આખું ભારત છે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, નોર્થ ઇસ્ટથી સાઉથ, બધું જ, ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ બધું. તો ભારતનું આખામાં એક જ બુક ચાલે છે, એ છે ભારતનું સંવિધાન. હું અત્યારે કદાચ રાજકોટમાં બેઠો હું, કે અમદાવાદમાં બેઠો હું, કે અમરકંટકમાં બેઠો હું, કે પછી કેરળમાં બેઠો હું, મારી આધાર છે, મારું ઓળખાણ છે. મારી જે આઝાદી છે એ મારી ઓળખાણ છે. હું કોઈ પણ વ્યક્તિ વિશે અહીંયાથી વિડીયો કરીને બોલું છું, મારે કોઈની પરમિશન લેવી નથી પડી. ઘણા લોકો એવું બોલે છે કે આઝાદી પહેલાં બહુ સારું હતું, અને કદાચ આઝાદ થયા જ ન તો સારું હતું, બ્રિટિશ રાજ બહુ સારું હતું. ઘણા લોકો બોલતા હશે. તમે નહીં માનો, આ બોલવાની આઝાદી પણ આપણને આઝાદી પછી ભારતની બંધારણમાં લખીને આપી છે કે તમે આ બધું બોલી શકો છો. અમુક દેશમાં એ પણ આઝાદી નથી. તો આઝાદી મળી એ માત્ર પૂરતું નહોતું, એ આઝાદીને મેન્ટેન કરવા, જે જવાબદારીપૂર્વક નાગરિક બનવાનું હતું, એ દિવસ છે ગણતંત્ર દિવસ. તમને પણ લાગતું હશે તમારા બાળકો કદાચ 10મા 12મા ધોરણમાં વધુ ટકા લઈ આવતા હોય, પણ સારો નાગરિક ન મળે. તો સારા નાગરિક બનાવવા માટેની પહેલી પહેલ છે ભારતનું બંધારણ. તો આ ભારતના બંધારણ માટે હું તમને થોડુંક ડીપમાં લઈ જાઉં. દાખલા તરીકે કોઈ પણ પોલીસ કર્મી તમને આવીને એમ કે ચાલો આપણે જેલમાં, અને તમને પકડીને લઈ જાય, શું તમે માની શકો આ વસ્તુ થઈ છે? રોલેપ એક્ટ નામનો કાયદો આવો હતો, જે ગાંધીજી વિરોધ કરીને બંધ કરાયો. ભારત દેશમાં એવી કલમો છે કે તમે પોલીસને કહી શકો કે મને કયા ગુનામાં અંદર લઈ જાઓ છો, અને 24 કલાક મને કોર્ટમાં રજૂ કરો. આ બધું જ કાયદાએ આપણને તાકાત આપી છે. જે પુસ્તક જેને આપણે ખરેખર રોજ વંદન કરવું જોઈએ, એ પુસ્તક આપણે ઘરે છે પણ નહીં. જે પુસ્તક જેને ખરેખર આપણે ભારતમાં શાંતિથી જીવી શકીએ છીએ, એનું એકમાત્ર પ્રમાણ છે એ પુસ્તક આપણે જોઈ પણ નથી. તો પ્લીઝ તમારા દીકરાને, જો તમે દીકરીને કે તમે કહેતા હો કે તમારા જીવનનો જે ફાયદો જોવો હોય તો તમારે કાયદો જોવો પડશે. તો આ જે ડીપમાં હું થોડુંક એટલે તમને લઈ જાઉં છું, કારણ કે બંધારણ પ્રમાણે ફાયદા હું તમને સમજાવીશ ને તો થિયરિટિકલ થઈ જશે. તમને ઉદાહરણ તરીકે કે આજે આપણે સ્કૂલ સાથે બાકડી પડી છે કે મારા દીકરાઓને ત્યાં મોકલ્યા છે, એ વ્યક્તિ વયા ગયા અને મળતા નથી, તો કોની જવાબદારી? તમે સ્કૂલની જવાબદારી. તમે ફી લ્યો છો, તમે આમ કરો, તમે તેમ કરો છો. એમ જ આપણે ભારત દેશને ટેક્સ ભરીએ છીએ, ભારત દેશમાં આપણે રહીએ છીએ, તો ભારત દેશની પણ આપણા પ્રત્યે જવાબદારી છે. એ જવાબદારી શું છે એ પણ બંધારણમાં લખેલું છે કે દેશે આપણને શું આપવાનું છે. બે મૂળભૂત વસ્તુ છે ભારતીય બંધારણમાં. એક તો આપણા મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો. બે વાંચવાની જોઈએ છે. ખાલી અધિકારો વાંચશું તો એ પાછું વન સાઇડ એક જેવું થઈ જશે. અધિકારો અને ફરજો બંને છે. તમે વિચાર કરો કે તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હોય તો તમારે વિઝા લેવો નથી પડતો. કેમ? એનું પણ કારણ બંધારણમાં લખ્યું છે. અને જો નાગરિક એની ફરજ નિભાવતો નથી, ઘણા તમને એવું થતું હશે કે ભારતના નાગરિક બહાર જાય ને ફોરેનમાં તો બહુ ચોખ્ખા રહે, નિયમનું પાલન કરે. અહીંયા જ તકલીફ પડે, રોંગ સાઈડમાં વાહન ચલાવી દેવા, ઓવર સ્પીડિંગ કરવું, ને ગમે તે થૂકી દેવું, ને ગમે ત્યાં યુરિન પાસ કરી દેવું. ત્યાં તો બહુ વ્યવસ્થિત છે. એનો મતલબ કે નાગરિકને નિયમ પાલન કરવું જ છે. જો નિયમની પ્રોપર જાણ હોય, નિયમની પ્રોપર નોલેજ હોય, અને કાયદા થોડા કડક તો આ કરી જ શકે છે.
પણ આ કડકાઈ નથી દર્શાવી એ ભારતના બંધારણમાં કારણ સહિત લખેલું છે. કારણ કે આપણો દેશ જે છે એ વૈવિધ્ય અને વિશાળતાવાળો દેશ છે, બહુ મોટો દેશ છે, બહુ બધા લોકો છે. એટલે છેવાડાના વ્યક્તિ માટે પણ ભારતનું બંધારણ જે છે એ બહુ કામનું છે. 2-3 ફિલ્મ તમને રેકમેન્ડ કરું છું. એક ફિલ્મ છે ઓસ્કારમાં જેની એન્ટ્રી હતી, જય ભીમ, સૂર્યાની છે, સાઉથમાં જેને સિંઘમ બન્યો હતો એ વ્યક્તિ છે. બહુ સરસ ફિલ્મ છે. કાયદો કઈ રીતે આપણને મદદરૂપ થાય એના માટે બહુ જરૂરી છે. બીજું તમને ફિલ્મ તમે જોઈ હશે, જોલી એલએલબી પાર્ટ 1 પાર્ટ 2 છે, જેમાં વકીલ જે આવતો જનગણ મન, એક ફિલ્મ છે, સાઉથનું છે, હિન્દીમાં ડબ છે. એ પણ તમે જોજો. કાયદાનું જે મહત્વ તમારે દર્શાવવું હોય, કઈ રીતે કાયદો અત્યારે શું થાય છે ખબર, મીડિયા, સોશિયલ મીડિયા, આ બધા જ મીડિયાઓ છે ને ભારતને એક અમુક લેવલે ગેરમાર્ગે દોરે છે. અમુક લોકોને ખબર જ નથી કે આવું આપણા દેશમાં છે જ નહીં. અમુક લોકોને ખબર જ નથી આવું આપણા દેશની અંદર એલાઉડ જ નથી, પણ ચાલે. રીલ્સમાં બનનારા વ્યક્તિઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય છે. જો એને બંધારણ વાંચ્યું, આઈ રિપીટ, એને બંધારણ વાંચ્યું, એને કોકે સમજાવ્યું હોત કે ભવિષ્યમાં પણ મોટો થઈને કોઈ આવી ભૂલ કરે નહીં. ઉદાહરણ તમને આપો, તમારા બાળકો ભૂલથી પણ મંદિરમાં ચપ્પલ પહેરીને નથી પહોંચી જતા, ભૂલથી પણ. કેમ? કારણ કે એને નાનપણથી સમજાવ્યું છે કે મંદિરની જતા પહેલા ચપ્પલ બહાર કાઢે, નાયા વગર દીવાબત્તી ન કરે, મા બાપને પગે લગે. આવું તમે ક્યાંય એને વારે વારે નથી કહેતા, કારણ કે એને બહુ નાની ઉંમરમાં એક સમજાવી દીધું છે, થોટ પ્રોસેસમાં નાખી દીધું છે કે ધીસ ઇઝ અનરિટન રૂલ. જો અનરિટન રૂલને આટલું બધું ફોલો કરો છો તો રિટર્ન રૂલને ફોલો કરતા શું તકલીફ પડે છે? લાલ લાઈટ આવે ત્યારે ગાડી ઊભી રાખી દેવી. ઘણા છોકરાઓને પાપા જ કહેતા હોય, પોલીસવાળા પકડે ને તો કહી દેજે ને મારો દીકરો છે, આનું રેફરન્સ આપી દેજે ને, એ તો કે 200-500 આપી દે ને નીકળી જશે. આ શિક્ષા મેં પેરેન્ટ્સને આપતા જોયા છે. તમને શું લાગે, તમે તમારું દીકરાનું નુકસાન કરો છો? ના, તમે આખા ભારત દેશનું નુકસાન કરો છો. તમે નવા આતંકવાદીઓ પેદા કરો છો. તો પ્લીઝ પેરેન્ટ્સને ખાસ વિનંતી છે, પહેલાં તમે ભારતનું બંધારણ વાંચો, સમજો, સાંભળો, પછી બાળકોની પાસ ઓન કરો. તમારો બાળક ભવિષ્યમાં કોઈનું ખૂન ના કરે, કોઈને હાશ ડ્રાઇવિંગ કરીને ઉડાડી ન દે, આ બધું સમજાવવા માટે પણ ભારતનું બંધારણ વાંચવું, સમજવું બહુ જરૂરી છે. કેમ પોલીસ અધિકારીઓને, આઈપીએસ અધિકારીઓને, આઈએસ અધિકારીઓને એક્ઝામમાં આ બંધારણ પૂછવામાં આવે છે? કારણ કે વ્યક્તિ જ્યારે એ સીટ ઉપર બેસશે તેને ખબર હોવી જોઈએ કે હું કઈ સમૃદ્ધિ લઈને બેઠો છું, કયા દેશને રિપ્રેઝેન્ટ કરું છું. તો આઈ સિન્સિયરલી રિક્વેસ્ટ કે ભારતનું બંધારણ વાંચો, સમજો. અને આઈ પોઝિટિવને મેં આ ટોપિક શું કામ લીધો? કારણ કે આઈ પોઝિટિવની મેઇન વસ્તુ છે પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ કમિટમેન્ટ. તો 26 જાન્યુઆરી આપણે કમિટ કરવાનું છે આપણી સાથે પોઝિટિવ એનર્જી સાથે કે આ વર્ષે હું એટલીસ્ટ આખું બંધારણ એકવાર સાંભળી લઈશ, તો વાંચી લઈશ, એના વિશે થોડું જાણીશ, એટલીસ્ટ નોલેજ શેર કરીશ. નંબર 2, હું મેક્સિમમ રૂલ્સનું પાલન કરીશ. લાઈન હશે તો લાઈનમાં ઉભો રહીશ, મારા વારા પહેલાં કોઈ કરતાં કોઈ, ગમે એવો વીઆઈપી હું લાઈનમાં ઉભો રહીશ. કારણ કે ઇક્વાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટિસ, સાચાના પક્ષે રહીશ. મારો મિત્ર હોય તો પણ ભલે, દુશ્મન હોય તો પણ ભલે. જસ્ટિસ આપણે પહેલાં વિધિન કરવાનું છે. ગાડી ક્યાંક ફટકારી દીધી અને બહાર ઉતરીને તમે સોરી ના કીધું અને બાજવા માંડ્યા તો એ પણ તમે ભારતના સારા નાગરિક નથી. જસ્ટિસ, લિબર્ટી, આઝાદી મેળવવાની છે, એન્જોય કરવાની છે, સાથે એનું ધ્યાન પણ રાખવાનું છે. યુવા સરકારમાં ફિલ્મોમાં સરસ ડાયલોગ રક્ષિતભાઈ વસાવાએ લખ્યો હતો, સાચા સામે ડરવું કે ડગવું નહીં અને દમનને શરણ થવું. તો ભારતીય બંધારણ આપણને અધિકાર આપે છે. ઇક્વાલિટી, તમારો મિત્ર કઈ જ્ઞાતિનો છે, તમે આજુ રહ્યો છો, તમારી ઓફિસમાં એમ્પ્લોય કઈ જ્ઞાતિના છે, જ્ઞાતિના વાળામાંથી બહાર આવો. કયા કસ્ટમર કઈ જ્ઞાતિના છે, આ જ્ઞાતિમાં આવું છે, આ બધી પ્લીઝ બહાર આવો. તમે ભારતીય તરીકે જો બોલતા હો તો સારું નથી લાગતું. ઇફ યુ આર એન ઇન્ડિયન, બી એન ઇન્ડિયન, બી એન ઇન્ડિયન. ભારતીય છો તો ભારતીય રહો. પછી તમે ભારતીય પછી ધર્મમાં આવો છો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. હિન્દુમાં પછી જ્ઞાતિ, જ્ઞાતિમાં પછી એમાંય પેટા જ્ઞાતિ. હું મારી જ્ઞાતિની વાત કરું તો હું પહેલાં ભારતીય છું, પછી ગુજરાતી છું, પછી મારી જ્ઞાતિ આવે, જ્ઞાતિમાં પેટા જ્ઞાતિ આવે, પછી ગામ, આ ગામના લોકો, પછી આ ગામના, પછી આ પરિવારના લોકોને આપણે આ બધામાંથી બહાર આવીએ. પોઝિટિવ કમિટમેન્ટ આપણી બધી જાતની કે ભાઈ ગ્રોથ ઉપર ધ્યાન આપે. ગ્રોથ ઉપર કોઈ સાયન્ટિસ્ટ, સાયન્સ કોઈ પેલું કર્યું હોય અને ઇન્વેન્શન કર્યું હોય તો એ ત્યારે જો એમાં વાળામાં પડ્યું હોય કે ભાઈ હું આ પાર્ટ્સ આ જ્ઞાતિમાં લઈશ, આમાંથી લઈશ, આ ગામમાં, તો એ ન થાય. એટલે જ અનફોર્ચ્યુનેટલી મોટા ભાગના સાયન્સ ઇન્વેન્શન ફોરેનમાં થયા છે.
આ આપણા માટે દુઃખની વાત છે. ભલે આપણે મોટા મોટા કલ્ચરની વાત કરીએ કે ઝીરો આપણે બધું છે ને આપણે આપણું કલ્ચર રાખ્યું છે ને આપણા બહુ બધું માનું છું, બહુ એગ્રી વિથ અવર કલ્ચર, અવર ટ્રેડિશન અને અવર હેરિટેજ. બટ અમુક જગ્યાએ આપણે કેમ પાછા પડીએ છીએ? કારણ કે આપણું બંધારણને આપણે ફોલો નથી કરતા. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ફ્રેટર્નિટી. બરાબર, બંધુત્વની ભાવના, વિશ્વ બંધુત્વની ભાવના. તમે એક જગ્યાએ ઊભા છો તો તમે આજુબાજુના તમામ વ્યક્તિઓ એ તમારા દેશના લોકો છે. અને અટલ બિહારી વાજપેયી સાહેબ બધું કીધું કે હું વયો જઈશ, તમે વયો જશો, બધું જ વયો જશે, પણ દેશ રહેના ચાહીએ. તો આ દેશ માટે 26 જાન્યુઆરી 2026 નિમિત્તે તમને ખૂબ ખૂબ ગણતંત્ર દિવસની શુભેચ્છા. તિરંગો માત્ર હાથમાં ન રાખીએ, આપણા હૃદયમાં પણ રાખીએ. કેસરી, સફેદ, લીલો અને અશોક ચક્ર, આ ઘણું બધું સૂચવે છે. અને આ શું સૂચવે છે એ પણ બંધારણમાં લખેલું છે. કેમ આજ કલર રાખ્યો એ પણ બંધારણમાં લખેલું છે. તો પ્લીઝ 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 બંધારણ વાંચો, સમજો, લોકોને સમજાવો, સારી વાતો કરો. બી પોઝિટિવ, આઈ પોઝિટિવ. નેક્સ્ટ આઈ પોઝિટિવની સિગ્નેચર ઇવેન્ટ છે 22 ફેબ્રુઆરી રવિવારે. અને જો તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો એ જ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં, નંબર લખી નાખ્યો છે. પ્લીઝ આવો અને એક લાઈફની નવી શરૂઆત કરો. થેન્ક યુ સો મચ. ત્યાં સુધી જો બંધારણની અંદર તમને કંઈ પણ સમજાય નહીં, કંઈ ડિટેલમાં તમારે સમજવું હોય તો પણ તમે આઈ પોઝિટિવને સંપર્ક કરી શકો છો. વી હેવ ધ ટીમ મેમ્બર્સ, વી હેવ ધ ફેકલ્ટી મેમ્બર્સ. એ તમને લિંક મોકલશે અને એની અંદર ડિટેલમાં તમે કરી શકો. થેન્ક યુ સો મચ. ટિલ ધેન, બાય બાય, ટેક કેર.